પાલનપુર ખાતે સ્વામિત્વ યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના 50,000 ગામડાઓના કુલ 58 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આજે દેશભરમાં યોજાયેલા સ્વામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા। તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી હતી। કાર્યક્રમમાં વડાપ્રધાને આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું હતું। સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે, જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં, પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે। આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ હર્ષ શાંતિલાલ નાય, મારા દાદીનું નામ મેનાબેન ચેલાભાઈ નાય। અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા, જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે। તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવાપાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને। થેન્ક યુ, આભાર તમારો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।